કેમ છો મિત્રો? મજામાં? જય ભીમ, નમો બુદ્ધાય. આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબ 6 ડિસેમ્બર તેમની મહા નિર્માણ દિવસ પરિનિર્માણ દિવસ કહેવામાં આવે છે. તો તેમને આપણે આજે પુષ્પાંજલિ આપીએ. 1956માં બાબા સાહેબ આપણી વચ્ચે નહોતા, તો આજથી ગણતરી કરીશ એટલે કમસે કમ 69મી પુણ્યતિથિ કહેવામાં આવે. એટલે આજે અમે લોકો પાટીદાર ગામના આંગણે નાના મોટા બાળકો, અમે 5-7 મોટા બધા ભેગા થઈ અને બાબા સાહેબની આંબેડકરની પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ. તેમને પુષ્પાંજલિ આપી રહી. બીજું તો આપણાથી કાંઈ એમાં થાય એમ નથી. એટલે અમારી ભેગા જેટલા જોડાણા એટલા લઈ અને અમે લોકો બાબા સાહેબને પુષ્પાંજલિ આપી અને તેમની પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ. અને બીજું એ કે અમારા ગામની અંદર અમે જે 5-7 જણા જે રહ્યા એને ગામની અંદર 2-4 જગ્યાએ બાબા સાહેબના બેનર મારેલા છે. તો ત્યાં પણ આપણે પુષ્પ અર્પણ કરશું અને ફૂલની માળા પણ ચડાવશું. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. ચાલો. તો આ છે અમારા જયેશભાઈ. તેમને બાબા સાહેબ વિશે જે કાંઈ વાત હતી એને આવડતું હતું એવી એને પણ બાબા સાહેબની 2 વાતો કરી. પછી પુષ્પાંજલિ દઈ બધાવે અને હવે અમારે વાસમાં મૌન રેલી લઈને જવાનું છે. આ 10-15 જણા જે થયા જે કોઈને બાબા સાહેબ વિશે જાણતા હતા એમને એના પ્રમાણે અમને 2 શબ્દ કીધા. તો ચાલો હવે આપણે ગામમાં જઈ મૌન રેલી લઈ અને જ્યાં આપણા આંબેડકરના બેનર મારેલા છે ત્યાં આપણે હાર ચડાવી અને સલામી આપી. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. જય ભીમ, નમો બુદ્ધાય.
ચાલો મિત્રો, હવે આપણે રેલીનું આયોજન અહીંયા પૂરું કરી છીએ. કારણ કે છેલ્લું અહીંયા પુષ્પ અર્પણ હાર પહેરાવીને આપણે અહીંથી બધા અલગ અલગ હોવાના ઘરે જાય. તો હવે આવા નવા કામ કરતા રહ્યો બાબા સાહેબ પ્રત્યે. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.